બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે સેકન્ડ ટાઈપનું ગ્રેની સ્ક્વેર બનાવતા શીખશું. એના માટે આપણે 4 કલરના યાર્ન લઈ રહ્યા છે, 3 પ્લાય. ઓકે, સાથે આપણે 3.5 mm નો કાંટો યુઝ કરશું. ફર્સ્ટ આપણે બ્રાઉન કલર યુઝ કરશું. આપણે મેજિક લૂપ બનાવશું. ઓકે, અને આમાં આપણે 12 ડબલ ક્રોશે કરશું. ઓકે, અને આપણે આને ખેંચી લેશું. આ જે સ્મોલ થ્રેડ છે એને, અને જે ફર્સ્ટ સિંગલ ક્રોશે છે, જે ફર્સ્ટ ડબલ क्रोशे છે वहाँ આપણે સ્લિપ કરશું. અને એક ચેન લેશું. આ જે થ્રેડ છે એને ખેંચીને સર્કલને બરાબર અહીંયા વચમાં હોલ છે એને નીકાળી નાખશું. જો ઓકે, અને આ થ્રેડને આપણે હવે કટ કરી નાખશું. હવે આપણે નવો કલર અટેચ કરશું. હવે આપણે યેલો કલર યુઝ કરશું. સો આ જે ચેનનો હોલ છે સ્ટીચનો વહાં નાખશું અને આને यहाँ અટેચ કરી દેશું. ઓકે, હવે આપણે ક્લસ્ટર સ્ટિચ બનાવશું. તો સેમ વીનીના હોલમાં ફરીથી નાખશું. 3 લૂપ છે એના 2 માંથી પાસ કરશું. ઓકે, ફરીથી આટો લઈને અંદર નાખશું, બહાર નીકાળશું અને ફરીથી 2 માંથી પાસ કરશું. 3 લૂપ્સ થયા. ફરીથી આટો લઈને અંદર નાખશું સેમ વીનીના હોલમાં અને બહાર નીકાળશું અને ફરીથી 2 માંથી પાસ કરશું. હવે આપણા કાંટા પર 4 લૂપ્સ છે. ઓકે, અને આને આટો લઈને સિંગલ કરશું. આ આપણું એક ક્લસ્ટર બન્યું 3 ડબલ ક્રોશેનું. ઓકે, અને એક ચેન લેશું. ફરીથી આટો લેશું નેક્સ્ટ વીનીના હોલમાં, બહાર નીકાળો. 3 લૂપ્સ છે આના 2 માંથી પાસ કરશું. 2 બચા, ફરીથી અંદર નાખશું, બહાર નીકાળશું, 2 લૂપમાંથી પાસ કરશું. 3 થયા. ફરીથી 3 ટાઈમ્સ કરશું. 4 લૂપ્સ આયા કાંટા પર. હવે આને સિંગલ કરશું. ઓકે, અને 1 ચેન લેશું અને સેમ વે આપણે ફૂલ રાઉન્ડ કરશું. આપણે લાસ્ટ ક્લસ્ટર બનાવ્યું. હવે આપણે એક ચેન લેશું અને જે ફર્સ્ટ છે એમાં આપણે સ્લિપ કરી નાખશું. ઓકે, એક ચેન લેશું, 1 ચેન, થોડો લંબો ધાગો રાખીને કટ કરી લેશું અને નવો કલર સ્ટાર્ટ કરશું. હવે આપણે ગ્રીન કલર અટેચ કરશું.
यहाँ जो अपने 1 चेननी स्पेस बनावेली, जो आ स्पेस में अपने थ्रेड ने अटेच करशू, जे 1 चेननी स्पेस है वहाँ। ओके, यहाँ अपने 4 टाइम्स डबल क्रोशे करशू અને ક્લસ્ટર બનાવશું। नीचे अपने 3 टाइम्स करेलू, यहाँ अपने 4 टाइम्स करी रहा है। अपना काटा पर लास्ट में 5 लूप्स आवशे, एने अपने सिंगल करशू। ओके, अने हवे यहाँ अपने 2 चेन्स लेशू, 1 અને 2। फरीथी आटो लईने नेक्स्ट वीनीना होल में एक बार करूँ, बीजी बार, 3rd टाइम, 2 लूप्स में से निकालशू, पास करशू અને 4th। पांच लूप है काटा पर અને सिंगल करशू, 2 चेन, 1 અને 2 અને सेम वे पूरा राउंड कंप्लीट करशू। टू चेन्स लेशू फरीथी અને પછી यहाँ अटेच करी देशू, स्लिप लेने, स्लिप स्टिच लेने। चेन 1 અને આ धागा ने भी अपने कट करी लेशू। आपनु एटलू रेडी है सर्कल। हवे अपने आना ऊपर स्क्वेर बनावशू। ओके, अपने ब्लू कलर लई रह्या छे, सो अपने फर्स्ट लूप बनावशू, जे 2 स्पेस है 2 चेन नी वहाँ अपने नाखशू। 3 चेन लेशू, 1 2 અને 3 चेन અને 2 डबल क्रोशे सेम स्पेस में। फरीथी 2 चेन, 1 અને 2। आज 3 चेन्स अपने लीधी है, एने अपने एज 1 डबल क्रोशे काउंट करशू। ओके, सो यहाँ 3 डबल क्रोशे थया। हवे फरीथी चेन 2 लईने 3 डबल क्रोशे। जो आपनु एक कॉर्नर बनो बराबर। हवे नेक्स्ट जे स्पेस है एमां आपने 3 डबल क्रोशे करशू। फरीथी नेक्स्ट स्पेस में भी 3 डबल क्रोशे। જ્યારે थ्रेड अटेच करो तो एक चीज़ नु खास ध्यान रखो कि अपने सीधी साइड पर ज थ्रेड आवो जोवे, अटेच थवो जोवे। ओके, एक कॉर्नर बनाव्यू અને 2 स्पेस में अपने 3 डबल क्रोशे करा। हवे फरीथी सेकंड कॉर्नर बनावशू, सो अपने 3 टाइम्स डबल क्रोशे करशू।
3 ડબલ ક્રોશે, હવે 2 ચેન, ફરીથી આ સેમ સ્પેસમાં 3 ડબલ ક્રોશે, ફરીથી નેક્સ્ટ 2 સ્પેસમાં 3 ડબલ ક્રોશે, અને આમ જ આપણે આપણું સ્ક્વેરનો આ પાર્ટ કમ્પ્લીટ કરશું. ફરીથી 2 સ્પેસમાં 3 ડબલ ક્રોશે લઈને આપણે થર્ડ કોર્નર બનાવશું. થયું. નેક્સ્ટ સ્પેસમાં ફરીથી થર્ડ કોર્નર બનશે. થ્રી ડબલ ક્રોશે, પછી 2 ચેન, ફરીથી સેમ સ્પેસમાં 3 ડબલ ક્રોશે, થ્રી કોર્નર્સ થઈ ગયા. ફરીથી 2 સ્પેસમાં નેક્સ્ટ 2 સ્પેસમાં 3 ડબલ ક્રોશે કરશું. ફરીથી 2 સ્પેસ થઈ 3 ડબલ ક્રોશેની. હવે ફરીથી નેક્સ્ટ સ્પેસમાં 3 ડબલ ક્રોશે, 2 ચેન અને 3 ડબલ ક્રોશે કરીને એક કોર્નર બનાવશું, ફોર્થ કોર્નર. ટુ ચેન, 3 ડબલ ક્રોશે, 2 ચેન, 3 ડબલ ક્રોશે સેમ સ્પેસમાં, તો એમાંથી આપણું એક કોર્નર બનશે. હવે ફરીથી નેક્સ્ટ 2 સ્પેસમાં 3 ડબલ ક્રોશે કરશું. એક આ સ્પેસ અને એની નેક્સ્ટ સ્પેસ 3 ડબલ ક્રોશે. ओके, હવે આપણે यहाँ જે થર્ડ ચેન છે, જે આપણે शुरू में 3 चेन्स લીધેલી, એમાં જે થર્ડ ચેન છે વहाँ સ્લીપ કરશું. ओके, ફરીથી એના ઉપર જે છે ડબલ ક્રોશેનું વहाँ સ્લીપ કરશું. 2 થયું, यहाँ સ્લીપ, હજી એકમાં સ્લીપ કરશું. 3 થયું. ઓકે, અને હવે આ જે હોલ છે यहाँ સ્લીપ કરશું. સો 4th ટાઈમ. અને હવે આપણે આ જે ગ્રેની સ્ક્વેર છે એને આપણે મોટું કરશું. ફરીથી 3 ચેન્સ લેશું, 1 2 અને 3. આ 3 ચેન એઝ 1 ડબલ ક્રોશે કાઉન્ટ કરશું.
સેકન્ડ ડબલ ક્રોશે અને હવે આ થર્ડ. 3 ચેનને આપણે એઝ ડબલ ક્રોશે કાઉન્ટ કરી રહ્યા છે. ઓકે, 3 થયું. ફરીથી 2 ચેન લેશું, 1 અને 2 અને 3 ડબલ ક્રોશે. સો આપનો એક પહેલો કોર્નર થયો. કોર્નરના ઉપર જે આપણે કોર્નર બનાવેલું એના ઉપર જ આપણે બીજો કોર્નર બનાવશું. ઓકે, હવે પહેલાં આપણે 2 સ્પેસમાં કરેલું બરાબર. હવે यहाँ આપણા આગળ 3 સ્પેસ છે. જો 1 2 અને 3, આ 3 સ્પેસમાં આપણે 3 ડબલ ક્રોશે કરશું હરેક સ્પેસમાં, અને સ્ક્વેરની સાઇઝ મોટી થતી જશે. થ્રી ડબલ ક્રોશે, ફરીથી નેક્સ્ટમાં 3 ડબલ ક્રોશે. બે થયા. હવે થર્ડ સ્પેસમાં બી 3 ડબલ ક્રોશે. જો હવે આ જે સ્ક્વેર છે કોર્નર, એના ઉપર કોર્નર ચડાવશું 3 ડબલ ક્રોશે. ટુ ચેન, 1 અને 2, ફરીથી 3 ડબલ ક્રોશે. આ એક સાઈડ થઈ ગઈ. સેમ વે કન્ટિન્યુ કરતા જશું. આપણે આમ જે એક સાઈડ કરી એમ જ આપણે બાકીની 3 સાઈડ કરશું. 3 ચેન જે આપણે લીધી એ ફક્ત यहाँ લેશું. ઓકે, शुरूમાં. બાકી આપણે આમ જેમ 3 ડબલ ક્રોશે, 2 ચેન, 3 ડબલ ક્રોશે એમ બાકીના કોર્નર્સમાં કરશું, અને આમ 3 ડબલ ક્રોશે કરશું. આટલું આપણે કરીએ પછી આગળ જોઈએ. હવે આપણે આને એન્ડ કરશું. આ જે આપણે એક સેકન્ડ બનાવ્યું છે સ્ક્વેરનું. ઓકે, यहाँ 3 चेन છે, यहाँ डबल क्रोशे છે, यहाँ डबल क्रोशे છે બરાબર. જો 3 ચેન, ડબલ ક્રોશે ને यहाँ 2 સ્પેસનું લૂપ છે. આ બધી બાજુ આપણે સ્લીપ કરશું. સો ફર્સ્ટ આપણે यहाँ સ્લીપ કરશું 3 ચેનના ઉપર. જે થર્ડ ચેન હતી એના ઉપર સ્લીપ કરશું. પછી આ જે ફર્સ્ટ ડબલ ક્રોશે છે એના ઉપર સ્લીપ કરશું. સેકન્ડ ડબલ ક્રોશે છે એના ઉપર સ્લીપ કરશું, અને જે સ્પેસ છે એમાં આપણે સ્લીપ કરશું. ઓકે, અને ફરીથી સેમ વે કન્ટિન્યુ કરશું. 3 ચેન લેશું. 3 ચેન આપનું એક ડબલ ક્રોશે છે, સેમ સ્પેસમાં 2 ડબલ ક્રોશે. બે ડબલ ક્રોશે થયા. 2 ચેન લેશું. ફરીથી 3 ડબલ ક્રોશે. આ એક કોર્નર થઈ ગયું આપનું. હવે આગળ આપણે જે કરેલું 2 થયા, પછી આપણે નેક્સ્ટમાં વધુ આપનું, ને ફરીથી હવે આપનું આ જે 3 ડબલ ક્રોશેની સ્પેસ છે એ ફરીથી વધી છે. બાકી બધું સેમ છે. ઓકે, સો ફરીથી જે જેટલી બી સ્પેસ છે બે કોર્નરના વચમાં વहाँ આપણે 3 ડબલ ક્રોશે કરશું. हर एक स्पेस में 3 डबल क्रोशे.
જો 3 થઈ અને હવે 4th સ્પેસ. હવે આ નેક્સ્ટ કોર્નર આવ્યો, ફરીથી સેમ વે કરશું, 3 ડબલ ક્રોશે, ટુ ચેન, 3 ડબલ ક્રોશે. આ એક સાઈડ થઈ ગઈ अपनी. સેમ વે अपने બાકીની 3 સાઈડ્સ કરશું. આ બે કોર્નરમાં બી 3 ડબલ ક્રોશે, 2 ચેન, 3 ડબલ ક્રોશે કરશું. ઓકે, આપનું એન્ડ થઈ ગયું છે બરાબર. લાસ્ટમાં આપણે એ લાસ્ટ સ્પેસમાં 3 ડબલ ક્રોશે લીધા. હવે यहाँ જે ચેન છે, 3rd ચેન, यहाँ આપણે સ્લિપ કરશું. यहाँ આપણે ફક્ત એક જ વાર સ્લિપ કરશું અને એક ચેન લેશું અને થ્રેડને મોટો રાખીને કટ કરી લેશું. હવે જે થ્રેડ્સ છે જેને આપણે અંદર લઈ લીધા છે એને આપણે ડાયરેક્ટ કટ કરી કાઢશું. ઓકે, જો આ જે એક્સ્ટ્રા છે આપણે એને સાથે સાથે આપણે ગૂંથી રહેલા તારે આપણે એને અંદર લઈ લીધા છે, એને આપણે કટ કરી નાખશું. પણ જે થ્રેડ્સ બહાર છે, આ એક થ્રેડ અને આ થ્રેડ, એને સ્ટિચ કરવાની જરૂરત છે. સો આપણે એને સ્ટિચ કરશું અને એને હાઈડ કરી નાખશું. સાથે આ થ્રેડને બી આપણે સ્ટિચ કરી નાખશું. અને આ જે એક્સ્ટ્રા થ્રેડ્સ છે એને કટ કરી લઈશું કેમ કે આને આપણે અંદર લઈ ચૂક્યા છે. ઓકે, આ આપની સીધી સાઈડ છે. આ આપનું ગ્રેની સ્ક્વેર કમ્પ્લીટ છે. આ આપનું ગ્રેની સ્ક્વેર રેડી છે. આ આપનું એક્સટેન્ડેડ ગ્રેની સ્ક્વેર છે. સો આપને હજી આનાથી મોટું કરવું હોય સેમ मेथड फॉलो કરીને आप મોટું કરી શકો છો. आपने कई भी सवाल હોય तो आप हमारे इंस्टाग्राम पर या यूट्यूब पर पूछ सकते हो. शुक्रन.